માતૃભૂમિ ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। સ્કૂલ નજીક આવેલી ટ્રાન્સફોર્મરની પેટીમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી। સુરતમાં અવારનવાર આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીના ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ લાગી હતી। ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ટ્રાન્સફોર્મરથી 50 ફૂટ નજીક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ આવેલી છે, સાથે જ વરસાદ પણ વરસી રહ્યો છે, જેના પગલે શોર્ટ સર્કિટ થવાનો ભય હોવાથી લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો। ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મરની બાજુના બિલ્ડિંગમાં નાના બાળકો સહિતના પરિવાર રહેતા હોવાથી સ્થાનિકો ઉચાટમાં આવી ગયા હતા। તાત્કાલિક ડીજીવીસીએલની કચેરીમાં જાણ કરવામાં આવી હતી। જો કે પેટીમાં લાગેલી આગ ઘણા સમય સુધી ચાલુ રહેતા લોકો મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે દૂર ઊભા રહી ગયા હતા। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।